પ્રેમ કરવા માટે જો યોગ્ય પાત્ર કોઈ હોય તો ભગવાન સિવાય બીજું પાત્ર સંસારમાં નથી. પ્રેમ કરવો હોય તો પ્રભુને કરીએ. કેમ કે આ સંસારમાં ગમે તે માણસને પ્રેમ કરશો, એકના એક સમય તમારા પ્રેમને જરા પણ આંચ આવે એવું કામ કરશે. પણ એક મારો ઠાકોરજી એવો છે કે તમારા પ્રેમને કોઈ દી કાળી ટીલી નહીં લાગવા દે. ભગવાનને પ્રેમ કરશો, તમારો પ્રેમ ક્યારેય ક્યાંય ખોટો નહીં થાય. કદાચ પ્રભુને તમે પ્રેમ કરવા જશો તો તમારો પ્રેમ હજી કઈ સ્વાર્થ ભરેલો હશે, પણ ભગવાન જ્યારે તમને પ્રેમ કરશે ત્યારે પરમાત્માને તમારા પ્રત્યેથી કોઈ સ્વાર્થ નહીં હોય. પતિ પત્ની વચ્ચે અનહદ પ્રેમ હોય. પણ કદાચ જો શાસ્ત્રના સમય અને શાસ્ત્રના એ શબ્દો પ્રમાણે જો જોવા જાઓ તો પતિ પત્નીમાં પ્રેમ નથી હોતો. એ તો કદાચ એકબીજા પ્રત્યેનો માન, સન્માન, ભાવ, આદર. ઘણા લોકો મનમાં કહેતા હશે કે શું બણગા ફૂંકતા હશે, પતિ પત્ની પ્રેમ ન હોય. ના, પતિ પત્નીમાં પ્રેમ ન હોય. કેમ કે સંતો એમ લખે છે, પ્રેમ એને કહેવાય કે જેની પાસેથી આપણને કોઈ અપેક્ષા જ ન હોય. प्रेम प्रेम सब कोई कहे, प्रेम न जाने कोई, स्वार्थ रहित निडर प्रेम बिना सो होई. આ સંસારમાં પ્રેમ એ છે કે જ્યાં સ્વાર્થ ન હોય, જ્યાં કોઈ અપેક્ષા જ ન હોય, એને પ્રેમ કહેવાય. તો મને બતાવો, પતિ પત્નીને એકબીજા પ્રત્યેથી કઈ અપેક્ષા નથી હોતી? પત્નીને અપેક્ષા હોય કે મારો ઘરવાળો પગાર આવે તો એકાદી હાડી હારી લઈ દે, અને પતિને અપેક્ષા એટલી જ હોય કે હું કામ ધંધેથી આવું તો એક એને મસાલાવાળી હારી ચા પીવડાવે. અપેક્ષા તો હોય માણસને. કાં તો પતિને અપેક્ષા હોય કે હું કમાવા માટે બહાર જઈ રહ્યો છું તો મારી પત્ની મારા પરિવારને સરળ રીતેથી રાખે, એને હાચવે. લેશ માત્ર પણ સ્વાર્થ જ્યાં હોય છે ત્યાં પ્રેમ નથી હોતો, અને સ્વાર્થ હોય ને આ પ્રભુ પધારતાય નથી. આજે તો આ પરિવારને કદાચ, અને હું તો ત્યાં સુધી કહું તમને કે કદાચ તમારો આ ભાવનો પ્રેમ નહીં હોય, આ તો પરમાત્મા સાથેનો તમારો જન્મો જન્મનો નાતો હશે, એટલે ઠાકોરજી આજે આવવાનું પસંદ કર્યું તમારા આંગણે. આટલા વર્ષોનો નાતો ભગવાન. તો પ્રેમને લાયક કોઈ પાત્ર હોય તો એ પરમાત્મા છે, ઈશ્વર છે. અને એ ઠાકોરજીને આપણે આજે ભગવાનના જ અહીંયા લઈ આવ્યા છે. આમ વાજતે ગાજતે ગરમી નથી થતી ને?
રાજ, અહીંયા ગરમી નથી થતી ને અત્યારે? હવે સંભળાય છે મારો અવાજ? તો વાંધો નહીં. હું જ્યારે જ્યારે અહીંથી કથા કરું ને ત્યારે તમારા લોકોને અહીંયા હાજર રહેવું, ખાલી શરીરથી નહીં, મનથી હાજર રહેવું. અને એમાં મનોરથી પરિવારે તો ખાસ હાજર રહેવું અહીંયા. એક પણ વસ્તુથી એબસન્ટ નહીં રહેવાનું અહીંયા, ન તો શરીરથી ન તો મનથી. મન અને શરીર બંને અહીંયા પ્રેઝન્ટ હોવું જોઈએ. અને આ બંને અહીંયા હાજર હશે તો જ તમને કથાનો આનંદ મળશે. બાકી તમે અહીંયા કથામાં આવ્યા હો અને એમ થાય કે અરે આજે આટલા વહેલા વૈયા, ઘરનું કામ પડ્યું છે, અહીંયા આવો ને ત્યારે 2-3 કામ કરવાના હારા. એક તો જો કે ભાવનગર વાળાને કેવું પડે એવું લાગતું નથી મને આજે. જેમ આપણી કહેવત છે ને કે વહુના બારણામાંથી અને પુત્રના પારણામાંથી એના લક્ષણ ખબર પડી જાય. એમ આજે તમે આટલી શાંતિ સાથે બેઠા છો ને એટલે એમ થાય છે કે હા, ભાવનગરમાં બરાબર છે, વાંધો નથી. નહીં તો મારી 15 મિનિટ એમ જ જાય કે હવે તમે બંધ થાવ તો હું ચાલુ કરું, તમે બંધ થાવ તો હું ચાલુ કરું. પરંતુ આપ બધા આટલા ભાવ સાથે, મૌનની સ્વીકૃતિ સાથે, સહજ ભાવે બેઠા છો. તો તમે ભગવાનને વાજતે ગાજતે આમ ભગવાન રાઘવેન્દ્ર સરકારના એ દિવ્ય સાનિધ્યમાંથી લઈ અને ભાગવતજીને ભાવપૂર્વક ગામમાં નગર યાત્રા કરી, નાચતા નાચતા, કૂદતા કૂદતા આ છોકરાઓને એટલું જોશ ચડતું તો મેં કીધું આના બાવડા નહીં દુખે? હેલા મને યાદ છે એ સમય જ્યારે જવાહર મેદાનમાં કથા હતી ચોહલા પરિવારમાં. લોકો તડકામાં બેસીને કથા સાંભળે. શું ભગવાન પ્રત્યેનો પ્રેમ તમારા બધાનો! તો પરમાત્મા આવ્યા તો આપ સૌ ભગવાનને વધાવવા માટે થઈ અને શેરીઓમાં નીકળી પડ્યા હતા. વાજતે ગાજતે ભગવાન ઠાકોરજીને લઈ અને તમે તો નીકળ્યા, પણ મેં જોતો તો હતો કે ભાવનગરના એ દુકાનદારો પણ પોતાના દુકાનમાંથી નીકળીને પણ ભગવાનના દર્શન કરતા હતા બધા. અને આ પણ ગ્રંથ પાછો કોણે કહ્યો કે નિવૃત્ત તરસય રૂપગીય માનાત. ભાગવતને કેનારો માણસ નિવૃત્ત. નિવૃત્ત એટલે ખાલી વ્યવસાયમાંથી જ નિવૃત્તિ થઈ ગઈ હોય એમ નિવૃત્ત નહીં હો.
સંસારમાં રહીને પણ નિવૃત્ત થઈ ગયો હોય. મિથિલા નરેશ જનકની જેમ રાજા હોવા છતાં પણ રાજા નહીં, સંસારમાં રહેવા છતાં પણ સંસારનો સ્પર્શ નહીં, એવું જેનું જીવન છે, એવા નિવૃત્ત તૃષ્ણ સંત સુખદેવજી મહારાજ એમ કહે છે, ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદા પુમાન વિરજ્યે તવિના પશુજ્ઞા. હવે ભાવથી સાંભળજો ભલા ભક્તો. જેને પોતાના કૌપિન, પોતાના આંતર વસ્ત્રનું પણ જેને ભાન નથી, એવા નિવૃત્ત સુખદેવ, જેનું વસ્ત્ર છોડવામાં નથી આવ્યું, જેનું વસ્ત્ર છૂટી ગયું છે, દિગંબર એને કહેવાય જેનું વસ્ત્ર છૂટી જાય. પોતાની જાતે કપડાને કાઢી નાખે ને દિગંબર ન કહેવાય. વસ્ત્ર છૂટી જવાનો ભાવ તમને સમજાવું. જેને આ સંસારની વાસના છૂટી ગઈ છે, વસ્ત્ર પહેરે તો શું, ન પહેરે તો શું, એવી જેની અવસ્થા છે, એવા સુખદેવજી મહારાજ, જેને સ્ત્રી પુરુષની કોઈ જ્ઞાન નથી. એકવાર ભગવાન વ્યાસ આમ બરાબર સરોવરના કિનારે નીકળ્યા. વયોવૃદ્ધ છે વ્યાસ. અને એ વ્યાસજી મહારાજ જ્યારે નીકળે છે, તો સ્ત્રીઓ સ્નાન કરતી હતી. તો એ વૃદ્ધ વ્યાસને જોઈને સ્ત્રીઓએ પોતાના અંગને ઢાંકી લીધા. વ્યાસજીને આશ્ચર્ય થયું કે હું આટલો વયોવૃદ્ધ થયો અને છતાં આ સ્ત્રીઓ મને જોઈ અને શરમ અનુભવે છે. મારો યુવાન દીકરો સુખદેવ નીકળે તો પોતાના અંગોને નથી ઢાંકતી. આવું કેમ? એમણે સ્ત્રીઓને જ પ્રશ્ન કર્યો કે મારાથી તમે શરમને અનુભવો છો અને મારો દીકરો યુવાન છે, નીકળે છતાં પણ તમને લોકોને શરમ નથી આવતી, તમને જરા પણ મનમાં સંકોચ નથી થતો, તો આજે આવું કેમ? સ્ત્રીઓ જવાબ આપે છે, સુખદેવ વ્યાસ ભગવાન, આપ ભલે ઉંમરમાં વૃદ્ધ થયા છો, પણ તમારા અને તમારા દીકરાની અંદર એટલો તફાવત છે કે તમને કોણ સ્ત્રી અને કોણ પુરુષ હજીનું જ્ઞાન છે. તમારા દીકરાને ખબર જ નથી સ્ત્રી કોને કહેવાય ને પુરુષ કોને કહેવાય.